ભુવાજી થોડી વાર માટે અહીંયા આવો થોડી વાર આવો અને અમૃતભાઈ પધાર્યા છે આવો નજીક આવો નારાયણભાઈ મજા આવે થોડી 5 મિનિટ આવો જાઓ આજે છોતરા કાઢી નાખો તમે જુઓ નક્કી કરીને આવ્યો છે હા વાહ નારાયણ બાપુ નજીક બેસ મજા આવશે ઓય વાહ વાહ મારે ઝાલા પરિવાર એટલે ઝાલા શાખાના રાજપૂતો બધા બેઠા છે અહીંયા અને મારું છે ઝાલાવાડ મારું ગામ હું ઝાલાવાડમાંથી આવું છું જ્યાં ઝાલા દરબારનું સામ્રાજ્ય છે બધું અહીંયા ઝાલા દરબાર બહુ મારે અને હું મોટો થયો મોહાર તો મારું ઝાલા દરબારનું ગામ હતું મોહાર ત્યાં હું મોટો થયો છું એટલે ઝાલા દરબારથી બહુ પરિચિત છું આજે મારે વાત પણ કરવાની છે કે ઝાલા પરિવાર શું છે કઈ જગ્યાએનું સ્થાન છે એ પણ હું વાત કરીશ ઝાલા શું છે પણ બધું પતાવવાનું ટૂંકમાં ફટાફટ કારણ કે જે આપણે નારાયણભાઈને સાંભળવાના છે હજી પાછા બેનને સાંભળવાના છે હજી બેને તો ખાલી ઝલક જ આપી છે બહુ સારા ગીતો ગાય છે બેન પૂછો હા અને બે પતિ પત્ની સાથે ગાય છે એટલે કટન સ્ટેટ છે બેઠા છે ને બાપુ બેઠા છે કે નથી ભાઈ ક્યાં હતી ભાજી ભાજી બરોબર છે એટલે આપણે આનંદ કરી લઈએ બીજી કોઈ વાત છે નહીં હું આ બાજુ ઘણા બધા પ્રોગ્રામ કરી રહ્યો છું મને અહીંયા આ બાજુ લાવવાના જ અમારા ગમન ભુવાજી એ મને લાવ્યા છે એટલે હું આશ્ચર્યની વાતો કરું આનંદની વાતો કરું કારણ કે રાજપૂત સમાજ સાથે અમારા બહુ અદ્ભુત સંબંધો છે કહો અમે બે હરખા લાગી આવો મામા ફને એવા લાગી બે ફોટા પાડો અમારા ફોટા પાડો જલ્દી અને આ ફોટા વાયરલ કરો જલ્દી મને એમ હતું હું વાહ વાહ પાતીપાન એક વાર જોરદાર તારના કરતી વધાવો વાહ રાજપૂત સમાજથી હું બહુ પરિચિત છું તમે જોજો પહેલા એક સમય એવો હતો ગઢીના ખાટલે રાજપૂતો નથી બેહતા ગઢીના ખાટલે રાજપૂતો બેહતા નહીં કોઈ કારણ શું હતું અમારા ખાટલામાં શોટ આવતો હતો નહીં બેહવાનું કારણ તમને કહું હવે બેસે છે ખાટલા માથે પેલા શું લેવાનું બેતા રાજપૂતો ચારના ખાટલે તો તમે દાખલો આપું હું કે પેલા એવું હતું હવે બોલતા ને સાંભળો ભાઈ હવે થોડું સાંભળો એ વિડીયો આગળ વહી જાઓ કે આ ગામ ખતરનાક છે આગળ વહી જાઓ વાહ પેલા રાજપૂતો ખાટલે નો મેં કારણ ભુવાજી એવું હતું કે ગઢવીની દીકરીઓ હતી ને ખાટલાને પેલા ખોર ભરતી પોતાની હાડી એટલે ગઢવીની દીકરીની ઓઢણી માથે ન બેહાય આ મુદ્દો હતો એટલે રાજપૂતો પહેલા ગઢવીના ખાટલે તો બેહતા હવે તમે કોઈ ખોર છે નહીં પણ એટલે ઇજ્જત રાખતા હતા બધા રાજપૂતો અને આપણા સંબંધો અલગ છે ચારણોના રાજપૂતોના અને રાજપૂત સમાજમાં મને આજ બોલવાનો મોકો મળ્યો છે ગમન ભુવાના હિસાબે એટલે હું એમને પણ અહીંયાથી આપું છું શુભેચ્છા આપવી પડે ભાઈ હું હૃદયથી બોલીશ એમ બધા નાદ અને હાથ આ બહુ મહત્વના બને છે તમારા ગામમાં શિવ નું પ્રાગટ્ય છે અને શક્તિની તમારી જરૂર તમારી પાસે છે જ તે શક્તિ શિવની જરૂર હતી આવી ગયા શક્તિ તો ઓલરેડી ઝાલા પાસે છે જ તે આદિ અનાદિ આવી માતાજી કોઈની પાસે છે જ નહીં ઝાલા પરિવાર જેવી શક્તિ કારણ કે એમાંથી બધા અવતાર ત્યાં શક્તિમાંથી એક મહા ભગવતી તમારી પાસે છે મહાશક્તિ અને એના તમે બધા સંતાનો છો સાહેબ એ મુદ્દાનો વાત છે અને તમે હાથથી નાદથી તમે યાદ કરો તો આવીને ઉભી એવી ભગવતી છે તમારી નાદથી નાદ અને હાથમાં શું બેસે એક તમે દાખલો આપો કે નાદ કોને કહેવાય ને હાથ કોને કહેવાય કે આપણે રસોડામાં બેઠા હોય કૂતરું આવે રોટલો ઉપાડે તમે કહો હડ અને હાથ કહેવાય તો નાદ કોને કહેવાય કે રાતના 3 વાગ્યા હોય અંધારી ગલી હોય તમે એકલા હાલ્યા જતા હોય ને આવડો મોટો કાર્યો કૂતરો તમારા પગથી 2 આંગળ છેટો રહી જાય તમે કહો ઓડ આને નાદ કહેવાય નથી આવે નાદ બીકમાં આવે નાભીથી નાદ આવે બીકમાં આવે નાદ આ છે સાહેબ હું ઘણા ગીતો સાંભળતો આવું છું એક ગીત હાલ્યું આવે હમણાં કે રસિયો રૂપારો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી પણ જાવું તો પડશે જ તે ઘરના બહાર આવશે અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી ગાયું દોયા શું લેવાય પણ ખબર ન પડે ગા હતી નહીં ગાય દોવા દીધું નહીં તમે દોવા ગયા નહોતા
અને જેની પાસે ગા નથી બધા ગાય પાછા અમે ગાયું દે ગા તો છે ને તમારે પાસે શું ગાવશો આ તો ગા હોય ને ગાવાનું નથી ગાલો ગા નથી કોઈ પાસે બીજું પૂછો ગાવું પડે આનંદથી વિશે દુનિયામાં કોઈ વસ્તુ છે જ નહીં આ દુનિયામાં જે આનંદ કરી ગયા એ મહત્વનું છે આવું આખું ગામ જ્યારે હગડા ઠઠ બેઠું છે અને બધાય કલાકારે પોતપોતાની ભાષામાં વાતો કરી નાખી હું થોડીક મારી વાતો કરું હું સાંભળવા જેવો માણસ છું જોવા જેવો નથી હા તમે મને જોઈને ખુશ ન થઈ શકો ભાઈ હમણાં કીધું ને જોઈને ખુશ તમે એમ ન કહ્યો કે હકાબા બહુ સુંદર છે તમે કોઈ દી ન કહ્યો ખાલી જોઈ શકો હું દુનિયાનો પહેલો એવો કલાકાર છું આ બિરજુભાઈ છે ગમન ભુવાજી છે નારાયણ ઠાકર છે આ જ્યારે કોઈ બજારમાં નીકળે તો એમને જે ઓળખતા હોય કે કલાકાર છે એ એમને સામું જોવે ન ઓળખતા એને ખબર ન હોય હું નીકળું બજારમાં ઓળખે ન ઓળખે મને એકવાર સામું જોયું મજો કોણ છે લાંબા વારવાળો તાડકા છોડી જેવો મને જોવો પડે કલર એવો છે બ્લેક કલર છે મારો વાહ મેં નક્કી કરી નાખ્યું કે આની પાસેથી આ જ સાંભળવું બીજું મળી જાય તો નહીં સાંભળવાનું મેં હું અમુક વાર કરુણતાની વાત કરતો કે માં મરી જાય અરે ભાઈ ડર દીધો તો લોકો દાંત જ કરતા હોય કે જોક્સ જ કે છે એટલે આપણે જોક્સ જ બરોબર છે હું વધુ અહીંયા વાતો હું મારા બાપુજીની કરું કારણ કે મને બીજાના બાપા તેવો ભરોસો રહ્યો નથી આપણને માફી મંગાવે છે કોઈ સમાજનો તમે બોલી નહીં શકો હું પહેલા બોલતો પણ મેં બંધ કરી નાખ્યું માફી મંગાવે છે હવે સમાજની વાત તો જવા દો પણ હવે હું એમ કહીશ કે એક હતો ચકો એક હતી ચકી ચકો લાયો ચોખા દાણો ચકી લાવી મગનો દાણો તોય માફી મંગાવે કે અમારું પ્રિય પક્ષી માફી માંગો એટલે હું કહીશ કે તું ચક્કો હું હક્કો ચકા પકા માફી માંગુ છું માગ્યું પછી માગ્યું આ દુનિયા બધું કરાવશે અદભુત દુનિયા છે એટલે અમે કલાકાર હવે અમે ગમે ત્યાં જઈએ ને અમારું એક ટેવ પડી ગઈ છે ગમે ત્યાં જઈએ અમે એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ ઘરે નો કરે શું લેવા ધંધો તે ખોટી વાત જ નહીં કરવાય ધંધો મને ખબર પડી જાય છે અમારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય અને મેં એમ કહી કે અમે નહીં આવી શકી કેમ નહીં આવી શકો અમારા માસી મરી ગયા છે નો ચાલે તમારા બાપ બોર વાગી ગયા છે આવવું જ પડશે એટલે અમારે જવું જ પડે હાલે જ નહીં અમારે પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કેમ કે અમારા માસી મરી જાય એટલે માસી તો બેને હરખાવો જોઈએ તમારી માસી ને મારી માસી રાશિ આવું કેવું પણ દુઃખની વાત છે મારે કરવી પડશે મારી ભયાનક દુઃખની વાતો છે દુઃખની વાત છે બુઆજી કરવી પડશે એક રમી આવતી ઓનલાઈન રમાય છે તમે બધા જોઈએ છે એમાં બહુ લોકો હારી ગયા એ રમી હું કહું કોઈ રમતા નહીં પાય કારણ કે એવી રમી છે ને એમાં કોઈ જીતતું જ નથી કોઈ નથી જીતતું હું ખુદ નથી જીતો ને મેં ટ્રાય કરી હારી ગયો રમી રમા જેવી છે એની પડી જાહેરાત બહુ હારી છે તમે સાંભળજો હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે કારણ કે રમી તો રમી છે સાહેબ તમે નહીં માનો મારો મામા દીકરો જ્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે રમી છે રમવા જેવી વસ્તુ નથી હું પેલા ફેસબુક બહુ વાપરતો હવે ન વાપરતો મને નફરત આવી જાય ફેસબુક માંથી મને શું ટેવ હતી મારા માટે વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો તો મારા લાખ ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે હું આ વાંચતીમાં આવે વાહ કભા હું ખુશ થઈ જાઉં કોને નીકળી છે વાહ ચારણ વાહ હવજ વાહ ગઢવી તા નીચે આવે શું હાલી નીકળ્યો શું હરામખોર હું મોરો પડી હરો કોને લીગું છે આરી અને એવા ફેક આઈડી વાળા છે જડતા નથી મેં ગોતી લીધા 2-3 ને એ મારા હગાવાલા નીકળ્યા બોલો મારો મામા દીકરો મને ગાયો દેતો હતો ગાવા માંડું હા આ મારો દીકરો આયા ગવર્મેન્ટ આયા દુનિયા દેખાડું મારો દીકરો આવ્યો આવો ભાઈ જા મંજૂર મારતા જો પૈસા નાખજો આને મેં તો હાલ મારી હારે ડાયરામાં તને દુનિયા દેખાડું આખી દુનિયા હું રોજ ફેરવું છું કેટલા બૂચ મારું છે કેટલા હારા છે બધું તને દેખાડું હા તને જોરથી બધ ભલે કે મારો હાવ હજી તારું બૂચ મારીને વેજે ખબર નહીં પડે દુનિયા દેખાડવા એને મને હમણાં ફરમાઈશ કે પપ્પા ઓલું ગીત ગાવ ને બીજું કહ્યું કે તું મારો દરિયો ને છાંટો હોય તું મારો દરિયો ને કાંઠો હોય તું એ તો મને આવડતું નથી પછી આનું મેં ગાયું
કે તું મારો દીકરો ને બાપ છું, કોઈ દી મને હામો થાતો નહીં તું મારો. આ ગીત ગાય ખુશ થઈ ગયો દીકરો. આને મેં હમણાં નાની સાયકલ લઈ આવી, હાવ નાની સાયકલ. પછી સાયકલમાં તું ખુદ બેઠો. પછી મેં પૂછ્યું, બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું, કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે તો? મને નહીં લાગે, તું ખાલી કે તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું? પછી એને મને કીધું, પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચર માના કુકડા માથે મહિષાસુર બેઠો એવું લાગે છે. મને મહિષાસુર કીધું અને હું લાગતો હોય છું મારો છોકરો ખોટું બોલે ને, મને વિશ્વાસ છે. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. આ સ્ટેજ માથેથી મેં કોઈ કોઈને સલાહ નથી આપી, મારો રેકોર્ડ છે. હું કોઈ સલાહ નથી આપતો. એકવાર મેં સલાહ આપી હતી ભૂલથી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ હારી વસ્તુ નથી. તા મને હવારમાં ફોન આવ્યો, ક્યાં તારા બાપનો પીસી ગયે? કીધું પેલા ફૂલ થઈ જાઓ ફૂલ, બાર શું લેવા દેવા. પછી મેં બંધ કર્યું ને કે આ ચોખ્ખી વાત છે. મને યાદ છે ને 35 વર્ષ પહેલા મારી પોતાની કહું, 40 વર્ષ પહેલા હું 8 વર્ષની ઉંમર હતી મારી, અને મારા બાપુજીને વિસી કર્યો. ઝાલા દરબારનું કામ હતું, મેં રહેતા મોઢમાણા. મારા બાપુજીને વિસી કર્યો, મારા બાપુ ગાયું બોલો મીંડા. મેં કીધું જીજી બાપુજી ગાયું નું બોલશો, આ દરબારનું ગામ છે આપણું ખરાબ લાગે. અરે કે મારાથી રહેવાતું નથી, મને પીડા થાય છે. કીધું બાપુ હું શું કરું? મને કે બેટા થોડુંક લઈ આવી કે ઈટાડે. ઈટાડે સાચું કહું છું, ઈટાડે હું 3 દેશી થેલી લાવ્યો. બાપુજી પીવે ને તો પીડા ઓછી થાય, વિસી નહીં. 3 થેલી પીધી ને તે વિસી ઉતરી ગયો, દારૂ ચડી ગયો. તે ગાયું તો તોય બોલાય દે. ઓલી પીડામાં નશામાં નશો શું કરે ખબર તમને? 4 મિત્ર હતા, ફૂલ થઈ ગયા કે હાલો આપણે પાર્ટી કરી. એક મિત્રે કીધું કે આપણી પાસે પૈસા નથી, આપણે પાર્ટી છે ને કરશું. એક ફૂલ થઈ ગયો હતો ને મિત્ર, એને કીધું કે મારા ઘરે એક બોકડો બાંધ્યો છે, કોક લઈ આવો. હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે. તો 3 જણા ફૂલ થયા હતા ને, જ્યાં બોકડો લઈ આવ્યા, એની પાર્ટી કરી નાખી. હવારે પડ્યું, દારૂ ઉતરી ગયો, ઓલો ભાઈ ઘરે ગયો તો બોકડો બાંધેલો. એની વહુને કે આ બોકડો ક્યાંથી આવ્યો? એની વહુ કે બોકડો મો તારો બાપ રાત તો કોઈ કૂતરો લઈ ગયો, જડતો નથી. કૂતરો ઉપાડી ગયો. મારા લાખો ચાહક છે ગુજરાતમાં. એક મારા ચાહકના ઘરે હું જ્યો તો મને જોઈને ગાંડા જેવા થઈ ગયો. હકાપા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દી ધોયા નતા, ખબર નહોતી. કકુભાઈ પોતાના પગ 2 ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કાળો મહેશ જેવો પગ મૂકો તાસમાં. એટલો બધો પગ કાળો છે. બતાવું મૂકો તાસમાં. મારા દીકરા એવો કહીશો પાણી થઈ ગયું કાતર, નાક ઝેર જેવું કાઢું મહેશ. મેં તો હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નતો. પીધું નહીં. એને ઝાડમાં પાણી નાખ્યું મારા દીકરાએ. હવારમાં ઝાડ ભરી ગયું. બોલો પાણીનું પોઈઝન કરીને કહેવા પગ છે તો ચાલે છે, આને કહેવાય કૃપા. તમને જ્યારે કઈ ન આવડતું તમારો ધંધો હાલવા મળે ત્યારે તમારે એમ નહીં માનો મને કંઈક આવડે છે. તમને કઈ ન આવડતું તમે ત્યારે આગળ વધવા માંડો ત્યારે તમારે એમ નહીં માનો મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે તમને ધક્કો મારે છે. હા, તારે મા બાપના આશીર્વાદ હોય તો ભલે, પિતૃના આશીર્વાદ હોય તો ભલે, કુળદેવના આશીર્વાદ હોય તો ભલે, પણ કોઈક શક્તિ ધક્કો મારે છે. હું પિતૃમાં તો હમણાં હરાદ આવ્યા હતા, ખબર ને? એ તો કીધું કે વાસ નાખી આવો. મેં કોની? આપણા દાદાની. કીધું કેમ? કે આપણા દાદા કાગડો થઈને આવે અને વાસ ખાઈને વયા જાય. તારો મને વિચાર આવ્યો કે મારા દાદા મરી ગયા ને 100 વર્ષથી હજી કાગડો જઈ છે, એને બીજો કોઈ અવતાર મળ્યો જ નહીં હોય. તો હું તો જો વાસ નાખવા આમ કરીને કાગ વાસ 6-7 કાગડા આવ્યા. મારા દાદા તો 1 હતા, 500 લુખા આવ્યા. કોણ આવે ખબર ન પડી મને કોણ આવ્યા. ખોટી વાત છે. એ આપણા સંતો મંતોનું વિજ્ઞાન હતું. આપણા સંતો મંતોને ખબર હતી કે આ દુનિયા અમે જેમ કહેશું એમ કરશે નહીં. ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ ખવડાવવાથી બચ્ચા બચી જાય. આ સંતો મંતોને ખબર હતી કે આ લોકો એમ નહીં નાખે. હરાદ બનાયા પોચી વસ્તુ ખીરને પૂરી નાખે. કાગડી પોતાના બચ્ચાને ખવડાવે ને બચ્ચા બચી જાય. પક્ષી બચાવવાનું પહેલું અભિયાન કોઈ ઉપાડ્યું હતું આપણા સંતો મંતો ઉપર. આ મુદ્દો જાય. અને આપણને ભાદરવા મહિનામાં પિત્ત થાય. પિત્ત નામનો રોગ. એ ગરમ દૂધ પીવાથી મટે. સંતો મંતો નહીં ખબર કે ગરમ દૂધ માં દીકરા પીશે નહીં. હરાદ બનાવ્યા. ઓર હરાદ આવે ને એમાં ખીરને પૂરી કાગડા નાખીને થોડી ગરમ ખીર આપણે પી એટલે પિત્ત મટી જાય. મુદ્દો આ હતો. આપણે એવું સમજીએ. દુઃખની વાત છે. મારા બાપુની વાત કરી લઉં. મારા બાપુ ખતરનાક હતા. એમની પાસે 700 વીઘા જમીન હતી. મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી.
અત્યારે અમારા પાસે 1 વીઘો જમીન છે ને હાવ નવરા ધૂપ બેઠા છે. ખાતબરમાંથી નામ મારા બાપુ કાઢી નાખ્યા. મારા બાપુનું કામ એક જ હતું, વેચી નાખો. એ તો મરી ગયા ને કે મને વેચી નાખે. એ મરી ગયા, હું બચી. હા, એક ભાઈ મને કે અગુપા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા? મેં બધા સોદાગર હતા. મને કે લે વેચ નું કરતા હતા. ના, મારા દીકરા વેચ વેચ જ કરતા હતા, લીધું જ નહીં. હમણાં પૂજ્ય મોરારી બાપુ બેઠા હતા, કીર્તિભાઈ ગઢવીનું એક મકાન બન્યું સ્વર્ગ નામનું, એમાં અમે બેઠા હતા. મેં એક સ્તુતિ વાગતી હતી, મમ પાહ્યોમ ભગવતી બહુ દુઃખ આપો. એટલે મેં કીધું હું ગાઉં. એટલે કીર્તિભાઈ કે ગુબા સારામાં સારો કલાકાર ગાય છે, આનાથી સારું કોઈ ગાય ન કે. મારે ગાવું છે. તો મોરારી બાપુ કે હકાબાને ગાવા દો, વિચિત્ર પ્રકારનું કંઈક ગાય છે. તો મારા બાપુ એ બધું વેકી નાખ્યું, મારા મગજમાં કરી ગયું છે. એટલે મેં 2 લાઈન ગઈ, કીધું મમ પાહ્યોમ ભગવતી આવી જ ગવાય કે મમ પાહ્યોમ ભગવતી ભવ દુઃખ કાપો, થોડાક પૈસા હજી વધારે આપો, તળિયા ઝાટક કરી ગયો છે અમારો બાપો, મમ પાહ્યોમ ભગવતી ભવ દુઃખ કાપો, ઘરમાં નથી રહેવા દીધો હારો ઝાપો, મમ પાહ્યોમ ભગવતી ભવ દુઃખ કાપો, ખબર નો પડી કેવી બાપો મોટી મોટી ભરી ગયો છે ડાફો, મમ પાહ્યોમ ભગવતી ભવ દુઃખ. મારા બાપુ નો આખો રાડો છે, સંભળાવું તમને. મારા બાપુ નો આખું જીવન પરિચય સાંભળજો. શું મારા બાપુ કરતા કે નથી કરવી કોઈની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે, બાપુએ હાચો વીઘા વેચી નાખી રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઠેલા ટીંગાડતા ખીતે રે, થોડા બહોત રોજ પીતે રે, જુગારમાં કોઈ દી નો જીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, પાછા હાલા ને કોઈ દી સીધા લીટે રે, બેઠા ને કોઈ દી ઓલી પ્લેન ની સીટે રે, આ જોઈને મને ઘણું વીતે રે. મારા બાપુ આવા હતા, વેચી બહુ નાખતા. કે વેચી નાખી બાપુ એ વેચી નાખી, હાથ 100 વીઘા જમીન વેચી રે નાખી, 1 વીઘો દીકરા માટે નો રાખી, બાપુએ બધી જમીન વેચી રે નાખી, ગયા જન્મમાં અમે મારા હશે 73, હાથમાંથી છટકી જ્યાં 5-6 ખેતર, જિંદગી અમારી જર કરી રે નાખી, બાપુએ તળિયા જાટક કરી રે નાખી. આ બાપુનો હું દીકરો છું. હમણાં ઉત્તરાયણ માથે પતંગ ઉડાડતો હતો. પતંગ ઉડાડતો એક ભાઈ આવ્યો, મને કે અગુબા તમે પતંગ ઉડાડો છો? મેં તો જમીન તો બાપુએ ઉડાડી દીધી, હવે પતંગ તો ઉડાડવા દો પેલા. ઉડાડી છે આને. મને હમણાં કીધું મારા દીકરાએ, મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને. મેં કીધું કેમ? એ કે મારે ક્રિકેટ રમવું છે. મેં કીધું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને ગયા છે? આપણા બાપુ ખેદાન મેદાન કરી બેટા વહી જાય છે, આપણે માં ને મકાન કર્યા. હવે મેદાન નહીં બેટા, મેદાન ની બહુ બીક લાગે છે, બહુ બીક લાગે છે મેદાન ની મને જીવનમાં. સમજો ને? ખબર પડી હાલી જા તો હાલી જા, પણ ધંધો બહુ સારો છે. તમે જો 1 રૂપિયાનું રોકાણ નથી આમાં મારું. 1 જોડી કપડા શાલ પહેરીને આયલા. કદાચ મારા અહીંયા 50 લાખ રૂપિયા વધી ગયા, 2 લાખ, બરોબર 2 લાખ રૂપિયા મારા નક્કી કર્યા હોય અને મને 1 રૂપિયો ન આપે તો મારું જાય શું? રોકાણ તો કઈ છે નહીં. કલાકારને એ વાતી છે સાહેબ, આમાં રોકાણ તો છે. આમ તમને કહેવા જવું તો આમાં અમારા ઉજાગરા છે, આમાં મારી ઊંઘું છે, અમારા બાળકોનો પ્રેમ મને મળતો નથી. અમે અમારા બાળકોને કદી ફરવા લઈ જ ન જોઈએ. હજુ અહીંયા લાવવા પડે ડાયરા. ઘણી બધી આમાં તકલીફો છે. અહીંયા સ્ટેજમાંથી બેઠા પછી ઘણા બધા રોગ કરી જાય છે, માથા દુખે છે, લોકો મગજ ખાઈ જાય છે, માફીના વિડીયો બનાવે છે, પ્રોગ્રામ આપીને પૈસા નથી આપતા. આવા માણસો પણ દુનિયામાં છે. આ બધું અમે વેઠી અહીંયા પહોંચ્યા છે સાહેબ. આજ તો પહેલા આપી દીધા છે. આ પહેલું ગામ છે કટોસણ, જ્યાં એડવાન્સ પૈસા આપવામાં આવે સાહેબ. જોરદાર તારના ગળાથી બતાવો કટોસણ છે. ભુવાજી છે, જવાબદારી વાળા માણસ છે. ભુવાજી મારા ખાસ મિત્ર છે. 10 મને કીધું જોક્સ નું, મારે ત્યાં 10 વર્ષે દીકરો આવ્યો હતો. આ પોતે જ તે તું જતો ને.
10 વર્ષે આવ્યો મારા ઘરે આવી, હું ખુશ બહુ થઈ ગયો હતો. દીકરો આવે ને કોઈ તાત્કાલિક ખુશ ન થતા, એવો હરામ ખોર નીકળે તારો ખાવા ધાન નો રહેવા દે. પેલો પગાર આપે પછી કેવું કે આ મારો દીકરો, એ મારે દીકરો આવે ને હું ખુશ થઈ ગયો. હું દવાખાને ગયો તો નર્સ મારા દીકરાને તેડીને ઉભેલી. મેં કીધું બેન બતાવો મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવો. કે મેં કીધું બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપ ને દીકરો તો રાખ. કીધું પેલા કે મારે શું કરી દો, લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું છું. હું તારો બાપ કોકના ઉછીના લઈને આવ્યો છું, દઈ દીધો. પછી આની રાશિ આવી ગ માથે, કુંભ ગ અને સ. એટલે મેં નામ શું પાડવું, એટલે મેં કીધું ગબ્બરસિંહ નામ પાડવાનું. તે મારા મામા કે બેટા ગબ્બરસિંહ ન પાડતો. મેં કીધું કાં? કે મોટો થઈને તને એમ કહેશે કે તેરા ક્યાં હોગા કાલિયા. તો કે કીધું મારા દીકરા આમાં જાજુ છે નહીં. હા દીકરો દીકરો સાહેબ, એને આપણે વખાણ કરવાના દીકરાના, ને કે આ મોટા થયા પછી મારા દીકરા પાટા મારે એવા છે. મને બહુ રાખું છું. શું લેવા? મને એ આશા છે કે મોટું થઈને મને રાખશે. પછી આવો નાખશે કે રાખશે ખબર નથી. રાખશે ને, રાખજો બેટા. ઘણી મહેનત કરું છું. મારા બાપાએ તને ઝાટક કર્યું અને મેં તારા માટે કેટલા મકાન બનાવ્યા છે પૂછો બુવાજીને. આની માટે બનાવ્યા છે. ના કટોસણ ગામ છે ટેટ છે અહીંયા, ગમે તારે 5 રૂપિયા ખૂટે ને અહીંયા આવતું રહેવું. ચાલા દરબાર છે ના નહીં પણ બેટા કે લાવો પૈસા લાવો. ખબર ન હોય ને કેવું પડે ક્યાં જવું હોય. દરબાર હોય ને આટો મારી જાવ. ધંધો ન હોય તો ને કે તો આપણે બરોબર છે. આનંદ સિવાય કહે છે મને ખબર પડી છે. ભગવાને કીધું પોઠિયાને નીચે જા, કેતો આય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો, જનાવર ખરો ને ભૂલી ગયો કે 3 વાર ખા 1 વાર ના. એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું હોત જ નહીં, નકરું નાવાનું જ હોય. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો નહીં, તારી માના આમ છે, તું પહેલી વાર આવ્યો છું, તારે નાવું તો પડશે, તે લાવો ડોલ લાવો બધાની માથે. પછી અન્નક્ષેત્ર નો હોત, પછી સ્નાન ક્ષેત્ર હોત. હાલો ખાવા એમને, હાલો નાવા, આખું ગામ ધૂમકા મારે અંદર. પછી કોઈ સુખી માણા હોય, અમારા ગમન ભુવા જેવા જાજો પૈસો હોય તો એનું નામ મોટું હોય કે સાહેબ ગમન ભુવાની વાત ન થાય, હાજે હો માણે નવરાય પછી એકલા નાય છે. ભુવાજી છે દુઃખની વાત છે, પણ કરવી પડશે. જીવનમાં ભયાનક દુઃખની વાત લઈને આવ્યો જો સાઉન્ડ, સીજી સાઉન્ડ. વાહ, ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે. પહેલા નંબરનું કયું મને ખબર નથી, આ બીજા નંબરનું. બધા તરનાકડાથી સાઉન્ડ ને શ્રીજી. શ્રીજી બહુ મોટું. શ્રી આગળ લાગીને વાત પૂરી થઈ જાય. શ્રીથી મોટું કોઈ છે જ નહીં. શ્રી એટલે મોટી વાત છે. હા, બહુ દુઃખી હોય ને દુનિયામાં સૌથી વધુ તો પતિ છે. પતિ બહુ દુઃખી છે. મેં આખું માર્કિંગ કર્યું છે. એટલે બહેનોને કહું છું, પતિ આવે ઘરે જોઈએ તો રાડ્યું પાડશે, બાટલો વયો જશે, છોકરાની ફી ભરવાની છે, આના પૈસા આપવાના છે. પણ બેનને ખબર નથી કે બહાર જઈને કોઈકના પૈસા વ્યાજવા લીધા છે, કોઈને ગાયું દીધી છે, કોઈને માર્યું હોય છે, એ પત્નીને ખબર જ નથી. એટલે બહેનોને કહું, પતિ આવે તો સીધું રાડ્યું નહીં પાડવાનું, આ જોઈશે તે જોઈશે. આવે તો શું કહેવાનું, પહેલાં પાણી આપવાનું, પછી કહેવાનું બેસો, પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને, ના તો ખાંડ લાવવાની છે. પતિને સારું લાગે એટલું શીખી જવાનું. એક પત્ની એના પતિને કીધું, તમને ખબર છે? એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, અમાસ રહું છું, પૂનમ રહું છું, હું બુધવાર રહું છું, કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હકણી રહી કે તાર કઈ રહેવું નથી, શાંતિથી બેસી જા. બેસ, બહુ રહેવાય નહીં, કોઈને કંઈ કહેવાય નહીં, આનંદ બાકી છે નહીં. હું હમણાં મને જો તો મણિનગર મારો મિત્ર રાકેશના ઘરે, તો એ લોકોને જવું તું કાંકરિયા ફરવા, ઓલા સિંહ વાંદરા રીછના જોવા જવાનું. મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે, મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે. પછી ને મમ્મીએ કીધું, બેટા હકાબા ઘરે આવ્યા છે અને હવે તમારે વાંદરા જોવા જવું છે? ન જઈશ, હું આવી ગયો છું. ખબર ન પડી આ શું મને કહી રહી જાય. ટેકનોલોજી આવી છે દુનિયામાં. 50 લાખની ગાડીની તમે જો વિચાર તો કરો, એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય છે, આપણે મળતા નથી. આવી ગાડીઓ આવી છે. અહીં તમે 10 વાર જવા દો, હજી એવી ગાડીઓ આવવાની છે. એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાયા દોડશે, આવ તમને નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી ત્યાંથી ગાડી તમને મરવા નહીં દે. હપ્તા પૂરા તો આપણે પૂરા. જય લુકેશ. દુઃખની વાત છે સાહેબ, આનંદ કરાય, બાકી કશું દુનિયામાં છે નહીં. બરોબર ચાલ્યું છે ને?
ભુવાજી મારા ખાસ મિત્ર છે, પણ દુઃખની વાત શું છે, મને ફોન આવે, અકુપા કહાવા પ્રોગ્રામ છે, આવી જજો, આપણું ઘર જ છે. સારું. અકુપા કટોસણ પ્રોગ્રામ છે, આવી જજો, આપણું ઘર જ છે. એ અલગ અલગ ગામમાં એમને બોલાવે, આપણું ઘર જ છે. એટલે હું જાઉં, પછી મારી ત્યાં પ્રોગ્રામ હોય તો કે મેં ગાવાનું બંધ કરી નાખ્યું. એટલે અમારો વાળા ત્યારે ગાવાનું બંધ, અને અમારે તમારા ઘરે આવવાનું, અમારે ઘર નહીં હોય, અમે ઘર બાળવીને નહીં છું. આ છોકરા છે અમારા શું કહે છે બિચારા, દુઃખની વાત છે પણ કરવું પડશે, ભયાનક દુઃખની વાતો બેઠો આયા. પૈસા આપી દીધા રોકડા, જો તો હાલો 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 ઘરે હાલો, હવે શું પૈસા બસ. પણ અદભુત, હજી સુધી 1:45 થયો, હજી આપ એમને બેઠા છો. ખાલી તમારે 2 વાગ્યા અમને બેવાનું છે, પછી બધા કલાકારનો વારો આવી જાય ત્યાં સુધી કોઈ હલતા નહીં, કારણ કે અમને એવી ઈચ્છા છે કે આપ સૌ હરેક કલાકારને માણો, કયા કલાકાર પાસે શું વસ્તુ તો આપણને ખ્યાલ આવશે. એકાદી વસ્તુ એવી હશે તે તમને કાયમ આવશે, અમને નથી આવતી પણ તમને આવશે. કહી દઉં, મારે અમુક જોક્સ હોય ને એ મેસેજ વાળા હોય છે, બેનું બેઠી એટલે કહી દઉં, અમારી જીવનમાં બનેલો કિસ્સો છે. મારા નવા લગ્ન થયા આજથી 25-26 વર્ષ પહેલાં, અને હું હતી ઘંટી મારી નોકરી કરતો હતો, 1200 રૂપિયા મારો પગાર હતો. મારી નોકરી છૂટી જઈ, હું રોડમાંથી આવી ગયો, અને મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા, અમે સસરાને જીજી કહી, દરબારું ગઢવિયામાં જીજી એક શબ્દ આવે, સસરાને જીજી કહી. તે કે તમારી દીકરીને જો બાપનું છેલ્લી વાર મોઢું જોવું હોય તાત્કાલિક આવી જાવ. મારી પાસે પૈસા હતા નહીં, મેં 800 રૂપિયા ઉછીના લીધા, 800 રૂપિયા. મેં દીકરીને બાપનું છેલ્લી વાર મોઢું દેખાડ દઉં કીધું. હું જો જામનગર મેં દીકરી લઈને, જીજી હુતેલા ટેસ્ટ હલે ચલે. દીકરી કે જીજી આંખું ખોલી, પરના દીકરાએ મારા સીધા 800 રૂપિયા જ્યાં, જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો, અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવો જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું અકાબા તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર રૂપિયા 800 ઓછીના લીધા. એમની દીકરીનું જો જામનગર, જીજી હોતેલા હો બેબાન હલે ચલે જાણે મરી ગયેલી ઘો પડ્યું. એમની દીકરી કે જીજી આંખું ખોલી, મારે 800 રૂપિયાનું બુજવાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. મહિના પછી છેલ્લો ફોન આવ્યો, છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ દસમાદાર વહી ગયો છે, હકાબા તમે આવો પેલા જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું તાત્કાલિક આવી જાઓ. અને મેં ત્રીજી વાર રૂપિયા 800 ઓછીના લીધા. એમની દીકરી લઈને હું ગયો જામનગર, જીજી હોતેલા બેબાન હલે ચલે જાણે શ્રીજીનો સ્ટુડિયો પડ્યો એમાં. એમની દીકરી કે જીજી આંખું ખોલીને મારો મગજ જો. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું, મરી જાવ. મરી ગયા મને યાદ છે, મેં કીધું જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો, મેં પહેલી વાર એક દીકરીની તાકાત જોઈ, બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી જો કોઈ બાપને જીવતો કરે ને દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર દીકરી જે મરી ગયા પછી બાપને જીવતો કર્યો. કે 5-6 ગો માથે દીકરીને ખબર પડે કે મારો બાપ બીમાર છે ને બધાય કામ મૂકીને આવી, એવું પાત્ર હોય તો માત્ર દીકરી, બાપની આંખમાંથી 2 આંગળા પાણી જેની છાતી સળગો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી. સાહેબ 20 વર્ષે 2 થાપા દે, લગ્ન કરીને ઘરની બહાર નીકળે, ઘરમાં અંધારું થતું એવું લાગે, હાચવા જેવું પાત્ર હોય તો માત્ર દીકરી. એથી વિશેષ કોઈ છે જ નહીં સાહેબ. એટલે હાચવા જેવું પાત્ર એ છે. દીકરામાં કઈ લેવાનું છે નહીં, બિલકુલ બકવાસ દીકરા છે.